હેલો ફ્રેન્ડ્સ, તો રક્ષાબંધન નજીક આવી રહી છે અને મેં થોડીક રાખડીઓ બનાવી છે ઘરે મારા માટે જ. તો તમે પણ ઘરે કેવી રીતે રાખડી બનાવી શકો એ હું તમને આજે શીખવીશ કે રાખડી કઈ રીતે બનાવવી. તો ચાલો આજે હું તમને રાખડી બનાવતા શીખવાડું. તો અહીંયા આ કેટલીક રાખડી છે, આ 5 સેમ છે, આ 5 સેમ છે અને આ બધી પેન્ડલ સેમ છે. ડિઝાઇન બધામાં પેન્ડલ અલગ અલગ છે અને ડિઝાઇન સેમ છે ને. તો આ છે ભાઈઓ માટે છે અને આ જે ઘૂઘરીવાળી છે એ બહેનો માટે છે, બરાબર. તો આ રાખડી કઈ રીતે બનાવવી એ હું તમને આજે બતાવવાની છું. આ મેં કઈ રીતે બનાવી છે. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. તો પહેલાં આપણે છે ને એક દોરો લેવાનો છે ને એક રાખડી લેવાની છે માપની. તો આ રાખડી છે એના માપનો આટલો દોરો લીધો છે. હવે એને 3 વડો કરવાનો છે, એટલે એક વડો અને પછી આ 2 વડો અને એક તો હાથમાં હતો એટલે આ 3 વડો દોરો છે, બરાબર. એવા 3 ધાગા લેવાના છે. એટલે આ મેં ઓલરેડી 3 કાપેલા જ છે. જો આ 3 દોરા 1, 2 અને 3 અને 3 એની સાઈઝ સેમ રાખવાની, બરાબર. હવે એમાંથી એક દોરો આપણે છૂટો પાડી લેશું. આ એક દોરો છૂટો પડી ગયો. હવે એને 3 વડો કરી લેવાનો, અડધો વચ્ચે રાખવાનો અને અડધોથી આ રાખડીના સાઈઝનો કરી લેવાનો આપણે, બરાબર. થઈ ગયો આ રાખડીના માપનો આ 3 વડો થઈ ગયો, બરાબર. હવે આમાં છે ને આ એક પેન્ડલ વચ્ચે અને 2 સાઈડ જેટલા મોતી નાખવા હોય ને એટલા મોતી પરોવી દેવાના આ દોરાની અંદર. કેવી રીતે પરોવવાના હું બતાવું હાલો. તો આ દોરો મેં આવી રીતે સોયમાં પરોવી દીધો છે. હવે આપણે પહેલાં મોતી પરોવવાના છે. જેટલા મોતી નાખવાના હોય ને એટલા મોતી પહેલાં પરોવી લેવાના. હું અત્યારે 5 મોતી પરોવું છું. આ 5 મોતી લીધા. હવે છે ને જે પેન્ડલ નાખવાનું હોય ને એ પેન્ડલ લઈ લેવાનું. હું આ પેન્ડલમાં બનાવું છું અત્યારે. અહીંયા પેન્ડલની ઉપરની સાઈડથી સોય નીચે આમ જવા દેવાની ને આ બાજુથી આમ કાઢી લેવાની અને પછી આ રીતે જ પાછા આ બાજુ 5 મોતી લઈ લેવાના. જો આ 2 બાજુ 5 મોતી છે અને વચ્ચે આ પેન્ડલ, બરાબર. હવે એને છે ને આને અહીંયા સુધી આવી દે, છેલ્લે સુધી જવા દેવાનું આવી રીતે. થઈ ગયું. હવે પાછી આ સોયને પાછી આમાં રિવર્સ જવા દેવાની, જે રીતે આપણે કાઢી હતી ને એ રીતે. આ ફરી વાર અંદર ગઈ, બધામાં પાછું એકવાર હાલી દેવાનું અને મોતીની હારે ખાલી મોતીમાંથી જ હાલે. જો આ દોરામાંથી પાછો દોરો ન હાલવો જોઈએ, એ થોડુંક ધ્યાન રાખવાનું, નહીંતર દોરો ખૂંચવાશે. અને તમે આના 3 ટુકડા કરીને અલગ અલગથી પરોવી દો ને તોય ચાલે. 3 વાર હાલી દેવાનું એટલે 3 ધાગા અંદર પરોવાઈ જાય, બરાબર. આ થઈ ગયું. જો આ 3 દોરા પરોવાઈ ગયા, 1, 2 ને 3, બરાબર. 3 આમાં પરોવાઈ ગયા. હવે આ દોરા 2 બાજુથી સેમ કરી દેવાના, જેટલું માપ હોય ને એ પ્રમાણે આમ એક સરખી સાઈઝના થઈ જાય એ રીતે ખેંચીને અને દોરાને પરફેક્ટ કરી દેવાના, બરાબર. પછી અહીંથી કાપીને સોય કાઢી નાખવાની. હવે મેં આમાંથી સોય કાઢી નાખી છે. હવે આ 2 શેડાને છે ને આવી રીતે જોડી દેવાના, ઉપર જોઈને અને આને બરોબર પેન્ડલને સેન્ટરમાં લઈ લેવાનું. આવી રીતે આમ કરશો ને ઊંચો એટલે આવી રીતે પેન્ડલ સેન્ટરમાં આવી જાય. હવે એને આવી રીતે કરી અને થોડુંક આવી રીતે આમ ખેંચી લેવાનું એટલે પારા સેટ થઈ જાય, બરાબર. હવે આને આપણે છે ને સ્ટેન્ડમાં બાંધી દઈશું. તમારી પાસે સ્ટેન્ડ ન હોય ને તો કોઈને કહેવાનું આવી રીતે આમ પકડી રાખે, બરાબર. મારી પાસે આ બનાવેલું છે ઘરે લાકડાનું અહીંયા. તો હવે હું આને આમાં બાંધી દઈશ 2 બાજુથી. આ દોરાને 2 બાજુ હું ખીલીમાં બાંધી દઉં છું અત્યારે. તો આપણે આ પેન્ડલ બરાબર બાંધી દીધું છે આ સ્ટેન્ડમાં, બરાબર. હવે બીજા 2 ધાગા આપણી પાસે વધ્યા છે ને, આપણે 3 કટિંગ કર્યા હતા એમાંથી આ 2 વધ્યા ને એ 2ને આવી રીતે આમ બેવડા કરી લેવાના. આ 2 છેડા સરખા. આ એક ધાગો છે એને મેં આવી રીતે બેવડો કરી દીધો. એને છે ને આ પેન્ડલની નીચે આ જે દોરો છે ને એને નીચેથી આમ કાઢી લેવાનો આ સાઈડ. પેન્ડલ પાછું હલી ન જાય સેન્ટરમાંથી, એનું થોડુંક ખ્યાલ રાખવાનો. તો જો આ 2 દોરાને મેં બેવડા કરી અને આમાંથી કાઢી લીધા છે, બરાબર. આ પેન્ડલમાંથી આવી રીતે. હવે આ દોરા આમ જાય ને એટલે આ પેન્ડલ થઈ જાય સીધું આ સાઈડ. હવે એક દોરાનો આપણે એક સાઈડ ગૂંથશું એટલે આ એક દોરાને આ સાઈડ બાંધી દઉં છું એટલે આપણને નડે નહીં. થોડીક વાર માટે આને આમ રાખવાનું. અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું કે આ 2 છેડાને છે ને આવી રીતે જોઈન્ટ રાખી અને પછી બેવડો કરવાનો એટલે લાંબા ટૂંકું ન થાય.
થોડીક વાર માટે ત્યાં જોડી દઈએ. હવે આ દોરાને આપણે અહીંયા ગાંઠ મારી દઈશું. આવી રીતે આને આમ બે છેડા ભેગા કરીને આમ સેન્ટરમાં લઈ લેવાનું અને પછી અહીંથી આમ એક ગાંઠ મારી દેવાની, એટલે દોરો ખસે નહીં. આ રીતે બરાબર. આ ગાંઠ આવી ગઈ અહીંયા. હવે મેઇન કામ છે આ દોરાને આવી રીતે પકડવાનો અને અહીંયા આ દોરાની વચ્ચેથી આમ કાઢી લેવાનો. પછી એ જ રીતે આ બીજો દોરાને લેવાનો આ સાઈડથી, એને આવી રીતે આમ વચ્ચેથી આમ કાઢી લેવાનો. બરાબર. એટલે અહીંયા આંટી પડી ગઈ. હવે પછી આ મોતી છે ને એક મોતીને આ બાજુ ખેંચી લેવાનું અને પછી ફરીવાર આ દોરાને આવી રીતે કાઢી લેવાનો. એની પછી આ દોરાને પાછો આ સાઈડથી કાઢી લેવાનો. હવે ફરીવાર પાછો આ દોરાને કાઢવાનો. તમારે જેટલી સ્પેસ મૂકવી હોય, જેટલી જગ્યા મૂકવી હોય એ પ્રમાણે એટલી આંટી આમાંથી કાઢવાની. આ બે મેં કાઢી આ સાઈડમાં, હવે બે આ બીજી આ સાઈડથી થઈ ગઈ. બરાબર થઈ ગયા. બે બાજુથી બે બે થઈ વારા ફરતી. હવે પાછું એક મોતી હું ખેંચી લઈશ. હવે ફરીવાર પાછું આ પ્રોસેસ સેમ કરવાની. બધા મોતી પૂરા થાય ને ત્યાં સુધી તમારે જેટલા મોતી નાખવા હોય એટલા તમે નાખી શકો અને આ આંટીને તમારે જેટલી કરવી હોય એટલી કરી શકો. સેમ હું તમને બતાવું. આ રાખડીમાં મેં 3 મોતી નાખ્યા છે અને આમાં વચ્ચે આંટી છે ને 3 રાખી છે, એટલે એની સ્પેસ વધારે થાય. જો આ બે મોતી વચ્ચે થોડી જગ્યા છે, આ બે મોતી વચ્ચે વધારે જગ્યા છે, એટલે તમારે જગ્યા જેટલી રાખવી હોય એ પ્રમાણે વચ્ચે આંટી નાખવાની અને સેમ ટુ સેમ આ જેટલા મોતી હોય એ પ્રમાણે નાખતી જવાની. અને પછી આમાં ઘૂઘરી કઈ રીતે નાખવી, તો આ પેન્ડલનો નીચેનો ભાગ આવતો હોય ને એ સાઈડની દોરી જ્યારે પહોંચે ને ત્યારે આવી એક ઘૂઘરી છે અમારી પાસે, એ આ દોરીમાં પરોવી દેવાની. બરાબર. એ તમારે એક એક જ પરોવાની. જો આવી રીતે આ દોરીમાં આવી ગઈ. હવે પછી આ દોરીની પાછી આમ સેમ જેમ આંટી લેતા હતા ને એમ જ લેવાની. થઈ ગઈ આમ સાઈડમાં. આવી રીતે તમે નીચેની સાઈડમાં દોરી નીચેની સાઈડ આવતી હોય ને એ દોરીમાં આવી રીતે ઘૂઘરી નાખી અને ભાભીની રાખડી બનાવી શકો અને આ ઘૂઘરી કાઢી નાખો એટલે ભાઈની રાખડી. બરાબર. તો આવી રીતે તમે રાખડી બનાવી શકો. મેં બધી રાખડી આવી રીતે બનાવી છે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો જુઓ આ ડિઝાઇન થઈ ગઈ છે. અમે 5 પારાને સેમ કરી લીધા છે અને અહીંયા થોડીક વધારે આંટી નાખી છે. હવે પછી આ દોરાને અહીંયાથી આ જે દોરો છે એની સાથે જોઈન્ટ કરી દેવાનો અને એની સાથે કટિંગ કરી દેવાનું એક સરખું. એટલે આપણી આ રાખડી બનીને તૈયાર છે. હવે આ સાઈડ જે રીતે બનાવ્યું છે એ જ રીતે હું આ સાઈડ બનાવી નાખીશ. તો જે આપણી રાખડી બનીને તૈયાર છે તમે જોઈ શકો છો. હવે સ્ટેન્ડમાંથી કાઢી અને હાથ પર કેવી લાગે છે એ તમને બતાવું. જુઓ છે ને એકદમ મસ્ત, સાદી, સિમ્પલ અને કે ભરાય નહીં, વાગે નહીં, કાંઈ નહીં અને લાગે પણ મસ્ત.